ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે જો વાગી ગયા છે 11:30. એટલે નીલના લંચ બોક્સ માટે મસ્ત વેજીટેબલ વાળા ભાત વઘારી દીધા છે અને મસ્ત કયા કયા વેજીટેબલ નાખ્યા અને કેવી રીતે મસ્ત વઘાર્યા છે જોવા માટે રસોઈ પાનસુરિયા ચેનલને વિઝિટ કરી લેજો. અને આપણે હવે શાક બનાવવાનું છે જો રીંગણ અને બટેકાનું. તો છે ને આ બધી વસ્તુ લઈ લીધી છે કેમ કે હવે કેવું થાય કે આપણે હજી તો ફ્રી થઈને ત્યાં સીધો રસોઈનો સમય થઈ જાય અને નીલનો નાસ્તો ને એવું બધું હોય, સૂકો નાસ્તો કંઈ ચાલે નહીં. તો એના માટે ફટાફટ પ્રિપેરેશન ચાલુ થઈ જાય. માથું ઓળવાનો મારે સમય રહ્યો નથી કાંઈ આજે, એવું થયું છે. તો કાંઈ નહીં, ચાલો આપણે રસોઈને એવું બધું બનાવવા મળીએ. મમ્મી ગયા છે ધર્મને લઈને મંદિરે, નીલ પણ નીચે ગયો છે અને વાતાવરણ એવું જ છે, તડકો જરાય નથી. થોડો થોડો તડકો નીકળે ને તો થોડુંક સારું પડે એવું બધું છે હવે. તો ચાલો પહેલા છે ને ફટાફટ રસોઈ બનાવી લઈએ. મરચાઈ બહુ મસ્ત આવી ગયા છે અમારી ઘરે. મમ્મીને છે ને આવા મરચા બહુ જ ભાવે, તો તળવા માટે મેં લઈ લીધા છે. ચાલો પહેલા ફટાફટ રસોઈ બનાવવા મળીએ. ચાલો જો જમવાનું છે ને બધું મસ્ત બની ગયું છે ને અમારે ઘરે જો શાકભાજી ઢગલા હો, પણ પપ્પા લઈ આવ્યા ધાણા, પાલક, ભીંડો, ઓહો ફુલેવર તો જો કેવડું પણ દૂધીનું શાક તો કોઈ નથી ખાતું. હલવો, હા હલવો કરી નાખશું. એમાં એવું હતું સવારે વ્લોગ ઉતાર્યો હતો ને પછી છે ને ધર્મના આધાર કાર્ડ માટે જતા રહ્યા ને હું રાહુલભાઈ, તો એમાં બહુ લાંબી લાઈન હતી, કલાક દોઢ કલાક તો લાઈનમાં ઉભા રહ્યા ને એવું બધું થયું ને એટલે પછી કઈ વ્લોગ શૂટ જ નહોતો કર્યો. તો મેં કીધું છે ને અત્યારે જ તે કરી દઈ. કાં થાળીને એવું આપું ને? હાલો હવે થાળીને એવું આપું ને. તો જો મસ્ત શાકભાજી હો, પણ એવું સરસ ને ફુલેવરનું શાક કરશું મમ્મી. તમને ભાવે, તમને ન ભાવે ને એવા બપોરે કરી નાખીશ હવે. હા ખાશું અમે. એમ તો કઈ લેવું નથી ને તો હું બેસી જાઉં છું હવે. પેંડો દો. હા સાળંગપુર થી દઉં છું બે દઉં જો પેંડા અને એમાં એવું થાય પપ્પા છે ને બપોર કઈ જમવા આવતા નથી એટલે પછી રાત્રે આવે તો રાત્રે પછી કેટલીક વસ્તુ આપતી, સવારે જમતા નથી એવું થાય પછી. જો તો જમવામાં શું બનાવ્યું છે આપણે? જો મેથીની ભાજી બનાવી છે સરસ. ક્યારે બહુ મસ્ત છે મેથીની ભાજી. પાપડ છે, ભાખરી છે, શાકમાં જ ભાજી બનાવી છે. નહીં હાલે તારે? એકે એમાં છે કઈક. જા દાદા ભેગો હોય જા જમવા. જા દૂધ રોટલી અમે ધર્મ છે ને અમારે કોઈ ભેગો આમ ન બેસે, દાદા ભેગો બેસે ને બધું ફટફટ ખાઈ નાખી દેવાનું. શાક કસરા ભેગું જવા દેવાનું. ઢેફલી છે ધમુ, ઢેફલી સુખડી, હનુમાન દાદાની સુખડી. શું કહેવાય? હું રસો ને લાવત મમ્મી. લાલ મરચા પૂરા થઈ ગયા, આખું ડબલું ભર્યું હતું સવારે. તો એમ જો લાલ મરચા છે ને બનાવ્યા છે, બહુ જ ભાવ્યા ને બધાને. થોડુંક લીંબુ નાખવું પડે એમ છે. મને તો એક જરીક ઘૂંટડો જ દીધું જો હજી થાય. ચાલો જો લાલ મરચા બહુ ભાવ્યા, ખાઈ લઈએ આપણે.
આમ તો જો કચરું શાકભાજીથી જાજુ તો અહીંયા છે ને બધું કચરું નીકળ્યું. કેટલું બધું જો ધાણા ને એવું બધું. આ બાજુ કેળા આવી ગયા છે, આ બાજુ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. કામ તો એક સાથે આપણે ઘણું બધું કરતા હોય. કચરું વાળતી હોય, દૂધ ગરમ થતું હોય, છોકરા હોય તો ત્યાં ધ્યાન અપાતું હોય, ઘણું બધું કામ હોય જ તે. અને આજે તો એવું લાગે છે કે ઠંડી વધારે છે ને એટલે ગરમ પાણી લઈને આપણે છે ને પોતા મારવા જેવો વિચાર છે ને. આમ થઈ તો જો ગંદુ થઈ ગયું છે થોડુંક જો રસોડું, એટલે ગરમ પાણી હોય લિક્વિડ નાખીને તો ફટાફટ ચોખ્ખું થઈ જાય એવો વિચાર છે. તો પહેલા દૂધ ગરમ કરી લઉં, કચરું ભરી લઉં અને પછી પોતા મારું. નહીંતર કેવું થાય, દૂધ ભૂલાઈ જાય કામ કરવાનું. એટલે હું કચરું વાળીને જો વાર હોય ને તો એ ઊભા દૂધ ગરમ તો ઘડીક વાર કરી જ લઉં, એવું બધું તો કરી જ લઉં. તો ચાલો પહેલા છે ને કચરું ભરી લઈએ. આમ જો માટે ચોકલેટ લાવ્યા. કોણ લાવ્યું? એ હા બધાની હો, તારી મારી અને ભૈલાની. એ હા એ વેરાણું પાછું જો હજી તો હું વાળી રહી છું. એમ ભાંગમાં હું તને ચાકેથી ભાંગી દઉં. તો ગાઈસ જો અમે અહીંયા આવી ગયા હતા છેલ્લે બજરંગમાં ભજીયા ને ગાંઠિયા ખાવા. મારી મમ્મી ને નીલ ને કા ઠંડીના. અને અહીંયા મારા ધર્મભાઈ છેલ્લે પછી છે ને અહીંયા આવ્યા હતા ગાંઠિયા ખાવા, પણ બહુ ઠંડી હતી. ખાઈ લીધું એટલે ત્યારે કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો, પણ અત્યારે આપણે હવે લાસ્ટમાં કરી દીધો કેમ કે ઠંડી આજે છે ને બહુ વધારે છે. આવું નહોતું પછી મેહુલ કંઈક ના કે જાય જ, એટલે છેલ્લે પરાણે આવ્યું હતું. બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.